પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે અલગ અલગ વિસ્તારમાં પીવાના પાણી માટે કુલર મૂકવામાં આવ્યા હતા, પરંતુ મોટા ભાગના કુલર બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। આ કચેરીમાં પાણીના કુલર ઉપલબ્ધ કરવા ગત વર્ષના બજેટમાં લાખો રૂપિયાની ફાળવણી પણ થઈ હતી, છતાં પણ ઉપલબ્ધ થયા નથી। પોરબંદરના જિલ્લા પંચાયત કચેરી ખાતે વિવિધ વિભાગો આવેલા છે। આ વિભાગોમાં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો પોતાની કામગીરી માટે આવતા હોય છે, ત્યારે જિલ્લા પંચાયત કચેરીમાં કામગીરી માટે આવતા અરજદારોને અહીં ફરજ બજાવતા કર્મચારીઓ માટે વર્ષો પૂર્વે પીવાના પાણી માટે કુલર મૂકવામાં આવ્યા હતા, પરંતુ આ વોટર કુલરમાંથી મોટા ભાગના કુલર હાલ બંધ હાલતમાં અને ભંગારમાં ફેરવાયેલા નજરે ચડે છે, જેથી અહીં આવતા અરજદારોને પીવાના પાણી માટે ફરજિયાત પૈસા ખર્ચ કરી પાણી લેવાની ફરજ પડે છે, તો કર્મચારીઓ માટે પણ બહારથી પાણી મંગાવવાની ફરજ પડે છે। ઉનાળાની સિઝન છે તેવા સમયે જિલ્લા પંચાયતમાં પીવાના પાણીની સુવિધા ન હોવાથી અરજદારો અને કર્મચારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે। હાલ આ કચેરીમાં કુલર ઉપલબ્ધ કરવા માટે ગત વર્ષના બજેટમાં લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી, તેમ છતાં પણ કુલર ઉપલબ્ધ કરવામાં આવ્યું ન હતું, ત્યારે હાલ આ કચેરીમાં પીવાના પાણીના કુલર બંધ હોવાથી દરેક કચેરીમાં બહારથી પીવાના પાણી લેવાની ફરજ પડી રહી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।